ભાઈ સાહેબ દેખાડું તમને ખાલી પાછળથી બેકગ્રાઉન્ડ. ઓ ભાઈ ગેટ મળી ગયો. હાલો અંદર જાય ને એક્સપ્લોર કરીએ પેલા આપણે કે આ બધા છે ને યોદ્ધા છે જે ભગવાનની રક્ષા કરતા ને એ બધી. बहुत दूर दूर से लोग आते हैं, वो चाइना वगैरह से भी आते हैं लोग. उससे ज़्यादा हमारे भारत में जितना इसको मान्य नहीं है इनका, उससे ज़्यादा वहाँ पर है चाइना. બહાર ભગવાન બુદ્ધની મૃત્યુ સ્થળ પણ જોઈ લીધું છે. અહીં જરૂર મસ્ત મજાનું કે આ જો છાલ ઓઢાડવા આવ્યા છે. આ લોકોનો રૂલ્સ રીતિ રિવાજ જોઉં તમે ખાલી. વાહ વાહ વાહ. इनसे भी कुछ पूछिए, ये छोटे मोंक हैं. હા હેલો કેસે હો બઢિયા. અત્યારે છે ને 8:30 જેવું વાગવા આવ્યા અને અત્યારે શું કરવા આવ્યો ખબર? જો હું લિફ્ટ લેવા આવ્યો છે. ટ્રકની લિફ્ટ રાતે. બોલો રાતે અહીંયા આપણે કંઈક ટેન્ટ લગાડ્યું હતું. કેમ છે? મસ્ત મજાનું છે ને? આ જગ્યા જોઈ લ્યો ખાલી. તો હે યુટ્યુબ ફેમિલી, તમને બધાને મારા તરફથી પ્યારું એવું ગુડ મોર્નિંગ. અને અત્યારે હું હાલમાં છે ગોરખપુરમાં અને એક ગુરુદ્વારામાં રોકાણો હતો. રાતે જમવાનું તમે વ્લોગ જો પહેલાં ન જોયું તો જોયું. રાતે જમવાનું રહેવાનું બે થઈ ગયું હતું અને મેં અહીં ટેન્ટ નાખ્યું હતું. અને અહીંયા ટેન્ટ એ માટે નાખ્યું હતું કેમ કે અહીંયા મચ્છર બહુ બધા હતા એટલે ટેન્ટ નાખવું જરૂરી હતી. આપણે મચ્છરદાની ટાઈપ આવે ને એટલા માટે. બાકી બ્લોગ અપલોડ થાય છે તો હું ફટાફટ બ્લોગ અપલોડ કરી લઉં. અહીંથી મારે બહાર જવું જોઈએ કેમ અહીં 4G નેટવર્ક આવશે અંદર કેમ કે પેક છે ને હાવ એટલા માટે. તો હું ફટાફટ બહાર જાઉં અને બ્લોગ અપલોડ કરું અને પાછો રિટર્નમાં આવું પકડી અને પછી આપણે આ ટેન્ટ સમેટી લઈએ. જો અત્યારના નાસ્તામાં શું છે ખબર? ચણા છોલે, જલેબી, બ્રેડ ને ચા. તો અહીંયા જો ગુરુદ્વારામાં હું ગયો હતો દર્શન કરવા માટે. મસ્ત મજાના દર્શન થઈ ગયા. અને અહીંયા છે ને સેવા પછી દર્શન કરાવીને પ્રસાદી આપે. મસ્ત મજાના દર્શન પણ કરી લીધા અને આપણું બેકપેકિંગ પણ રેડી થઈ ગયું અને પેટ પૂજા પણ મસ્ત મજાની કરી લીધી ભાઈ. અને હવે છે ને આપણે નીકળવાનો ટાઈમ આવી ગયો છે તો અહીંથી નીકળીએ. આપણે બધા છે ને બારા બહુ બધી છે તો થોડીક જગ્યા ખાલી થાય એટલે પછી આપણે નીકળીએ. પાછો નાસ્તો મળી ગયો છે આપણે તો પાછો નાસ્તો કરી લઈએ. હાલ તો મેં વિચારી લીધું કે હું ક્યાં જવાનું છે. તો આપણે નીકળવાનું છે અત્યારે કુશીનગરમાં. તો કુશીનગર છે ને ત્યાં છે ને બૌદ્ધ ધર્મનું એક મંદિર છે તો ત્યાં જાય ને એક્સપ્લોર કરીએ આપણે કુશીનગર. અત્યારે મોટા મોટા 11:30 થઈ ગયા છે. અહીંથી સામાન લઈએ અને બાકી આપણે કુશીનગર. તો ભાઈ આ છે ને મેં આધાર કાર્ડ આપેલું હતું અહીંયા. તો ગમે એ છે ને આપણે આવીએ ને એટલે અત્યારે આપણે આધાર કાર્ડ તો લઈ જ લઈ. તો આધાર કાર્ડ લઈ લીધું અને હવે જાઉં છું બરોબર. અત્યારે જ્યાં આવવાનો હતો ને ત્યાં આવી ગયો છું હાઈવે ઉપર. અને અહીંથી જ મેન મારો ટાસ્ક છે કે અહીંથી મારે લિફ્ટ લઈને કયા હું પહોંચું. મેન ટોપિક મારે અહીંથી જ છે બરાબર. તો મારે અહીંથી છે ને સિટીની બહાર નીકળવાનું છે. હું અહીંથી જાઉં ના બોલાય ખુશીનગર જાઉં ને ટ્રાફિક જોઉં ખાલી. બધા ખાલી સિટીની બહારની લિફ્ટ મળી જાય ને તો બહુ મારે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી જશે સીધા હાઈવે ઉપર અને તમને પહેલાં તો હાઈવેનો નજારો દેખાડી દઉં. હાઈવે કંઈક આવો છે બરાબર. અને અહીંયા બેગ ઉપર છે ને એક બેગ ઉપર નહીં બેગ અહીંયા રાખ્યું અને એક બેગ મેં પાછળ ટીંગાડ્યું છે. અને મને છે ને અહીંયા સુધી 5 લિફ્ટ દેતા ગયા હતા. એ ભાઈ આવ્યા હતા ને અહીંયા સુધી મને મૂકી ગયા સિટીની બારોબાર. હું તને મૂકી જાઉં કેમ કે સિટીમાં મતલબ મને લિફ્ટ ઓછી મળતી હતી. અને અહીંથી છે ને કરીબન હવે 50-55 કિલોમીટર છે. અને અહીંયા બોર્ડિયું તો મારેલું છે પણ આ છે ને મહાયોગી ગોરખનાથ મંદિર છે ને એ સાઈડનું છે. અહીંથી 5 કિલોમીટર છે અને અહીંથી લખનઉ પણ છે. તો હું અહીંથી લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરતો ભાઈ. શરૂઆત થઈ ગઈ આપણે લિફ્ટ મળવાની. પહેલી વેલી મળી જઈશ. હા ભાઈ કંઈક રહી ગઈશ અહીંયા. વેલકમ ટુ ખુશીનગર. તો ભાઈ હાલમાં અત્યારે તમારો ભાઈ પહોંચી ગયો છે ખુશીનગર. અને પૂગતા મારો કેટલો ટાઈમ લાગ્યો તમને ખબર? ખાલી 2 કલાક. નહીં 55-60 કિલોમીટરમાં 2 કલાક એટલે બહુ સારું કહેવાય લિફ્ટ લઈને મારા માટે. કેમ કે સિટીમાંથી બહાર નીકળ્યો ત્યાં જ કલાક પહોંચી ગયું. ફાઇનલી પહોંચી ગયો છે. અહીંયા છે ને જરૂર બૌદ્ધ ઇન્ટરમેડિક કંઈક છે બરાબર. બૌદ્ધ ધર્મના મંદિર અહીંયા છે તો હું ત્યાં જાઉં છું પહેલાં. લોકલ કપડાં વેચાય મસ્ત છે ટી શર્ટ જો હોય તો. ઓહો હા હું દેખાઈ ગયું છું. ગેટ તો અહીંયા જ છે. અમે જો દેખાય અંદર. ઓકે ગેટ મળી ગયો. હાલો અંદર જાય ને એક્સપ્લોર કરીએ પહેલાં આપણે. પહેલાં દર્શન કરી લઈએ જોઈએ આવીએ આ લોકોનો રીતિ રિવાજ ને પછી અંદર ફરીએ એમ ગાર્ડનમાં. તો અમે છે ને મારા ચપ્પલ કાઢી અમે દેખાઈ જગ્યા જો બધા કાઢે ત્યાંથી કાઢી અને સીધું આવી ગયો છું આપણા બેગ રાખવા માટે. હાય ભાઈ કેમ છે? મજામાં? कैसे हो? बढ़िया. भाई पास આપણે સામાન રાખી દીધું અહીંયા. आपके पास सेफ है ना? ओके थैंक यू भाई. ये आपका ही है ना? ओके. તો ભાઈ અહીં છોટું બેઠો તો મેં બેગ રાખી દીધા. હું છે ને અંદર દર્શન કરી આવું જોઈ આવી આપણે અને તમને પણ દેખાડું કે ત્યાં કેવું હોય આ લોકોનું મંદિર. બાકી જોવા
ઓય હોય 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 કેમ છે? જો અહીંથી શરૂઆત કરીએ આપણે. વાહ યાર આ કેમ લાગે આમ જોઉં ખાલી આગળ અહીંથી હું પડો કેમ છે જો ઉપર પણ બધા જો હેલા હેલા જાય છે. આપણે ઉપર પણ જાશું પેલા અંદર આની અંદરનું જોઈ આવ્યા કે અંદર શું છે. ડાયનાસોરનું મોઢું છે કે કયું છે કંઈ ખબર નથી. હું છે ને પહેલી વાર જોઉં એટલે કંઈ ગલત થઈ જાય ગલત મારાથી બોલાઈ જાય તો માફ કરી દેજો. જોઉં ખાલી કેમ છે ડ્રેગન જેવું જ છે નહીં કે હા એ ટાઈપ જ છે કંઈક છે. બાકી અહીંયા એ લોકોની લેંગ્વેજ લખેલી છે આપણે લેંગ્વેજમાં કંઈ ટપો નહીં પડે. અને અંદર આવ્યા ભેગા જો તમે મંદિર બતાડું વાહ 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 બહુ મસ્તનું છે. અહીંયા કંઈક લખેલું છે જો આમાં આપણને કંઈ ટપો નહીં પડે અહીં લખેલું છે. અહીંથી જો કેમ છે ઓ ભાઈ સાહેબ છે ને બાકી મસ્તનું લોકો દેખાય ને તમને એને મેં મૂવીમાં જોયેલા છે કે આવી રીતે વિવાહ હોય યુદ્ધ કરતા હોય ને. હું તો છે ને મારી લાઈફમાં પહેલી વાર જોઉં છું એટલે આ છે ગલત હું તમારથી બોલાઈ જાય તો માફ કરી દેજો. જો અહીં પંછી ને કેમ છે બાકી આ ડિઝાઇન કેમ છે વાહ 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 વાહ. એ આ બધા છે ને યોદ્ધા છે જે ભગવાનની રક્ષા કરતા ને એ બધી આ બધીનો કલ્ચર છે ને આપણે નેપાળમાં જોશું કેમ કે આ લોકોનું નેપાળમાં બહુ બધી છે. આ તો ખાલી અહીંયા તો યુપીમાં છે ને ડેમો માટે છે એટલે આપણે છે ને નેપાળમાં જોવું મેન છે. તો બાકી અહીં જો બુકું ને બધું વેચાય છે. અહીં ચૂડી લાગી જાય એટલે અહીં કોઈ લેતા નથી લાગતા જો. ઓ વાહ વાહ અહીં કંઈક છે અંદર શું છે ચશ્માને એવું લાગે. ચશ્મા નથી હવે ડ્રમ ને વગાડવાના આવે ને એ છે. આ જરૂર બેલ વગાડે ને ઢંગ એ છે. સામે પણ કંઈક છે સામે તો ઢોલ છે જો ઢોલ છે ઢોલ 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 કૃપયા મત છૂના ઓકે આ ઢોલ છે જો. હવે છે ને હું બારો આવી ગયો છે તો હવે આપણે જઈએ આની ઉપર કેવો વ્યૂ છે ને તમને બતાડું ભાઈ. જે ડિઝાઇન આની છે ને બહુ એટલે બહુ મસ્ત છે. બૌદ્ધ ધર્મના જેટલા પણ મંદિર છે ને એને અલગ અલગ ડિઝાઇન હોય જો. ઓહો હો આની તો જો કેમ લાગે મેં યાર આ બધું છે ને મૂવીમાં જોયેલું છે લાઈફમાં. આ પહેલી વાર બધું રિયલ લાઈફમાં જોઉં છું. હા જો એમ તો મેં લેહ લદ્દાખમાં જોયું હતું પણ વિડીયો હાવ ઓછા બનાવ્યા થઈ સાઈડ કે મારી પાસે એન્ડ્રોઈડ ફોન હતો ને એટલું સ્ટોરેજ નહોતું મારી પાસે બહુ હેંગ થતો ફોન. ઉપર જ આવ્યા ભેગું જો કેમ છે વાહ યાર એક નંબર. સાઈડમાંથી ઉપરથી તમને દેખાડું જો આ ઉપરથી તો ફૂલ કંઈક આવા દેખાય ગેટ પણ આવો દેખાય. વાહ વાહ મસ્ત મસ્ત છે. ઉપર જોઈ લીધું અને ઉપરના પહેલાં તમને દર્શન કરાવી દીધું અંદરના પણ દર્શન કરાવું. આ અંદરનું જો અંદરથી કંઈક જો આવું દેખાય. વાહ કેમ છે મસ્ત દેખાય ને. ઓરે ભાઈ અહીંયા તો નજર જ ન પડી જો આ બૌદ્ધ ભગવાન છો જે દેખાય ને એ બધી એમનો ફોનમાં ઝૂમ કરીને દેખાતું હોય તો. આનો છે ને એક રાઉન્ડ મારીને તમને બતાડું. અહીંયા કંઈક આવો ઘર છે જો અહીંયા તો બંધ છે. હું રાઉન્ડ મારું અહીંયા પેક છે બધું. હવે ચાલો નીચે જઈએ આપણે નીચેથી તમને દેખાડું કેવું લાગે બધું. વાહ મસ્ત મજાનું છે ભાઈ. અરે વાહ આ તાકડી નજર પડી એ કૂતરા રમે. આમ નથી જોતા. પણ કંઈક છે જોયા જેવું. ચાલો આપણે એ સાઈડ જઈએ હવે અને ત્યાં જોઈએ શું છે. તો હવે આપણે બીજી જગ્યાએ જઈએ આ સાઈડ. વાહ યાર વાહ અહીંયા પણ મિની ગાર્ડન છે. તો આપણે છે ને પહેલાં ઓલે પરે જઈએ દેખાય મંદિર ત્યાં જઈએ આપણે. અહીંયા છે ને એક જ ગેટેથી એન્ટ્રી છે જ્યાંથી હું ઓલે પરેથી આવ્યો નહીં. બાકી અહીંયા બીજો પણ ગેટ છે દેખાય તમને એ. બાકી અહીંયા જો કેવું પ્યારું એવું વ્યૂ છે. હાજી ભાઈ ક્યાં છો બઢિયા. બાકી અહીંયા જો પ્યારું વ્યૂ છે તો જોઈએ આપણે. લ્યો આ જગ્યા હું તો જોવા આવ્યો હતો એવો સારો મસ્ત મજાનો ને અહીં તો ગ્રીલ મારેલી છે આટી દેખાય તમને. બાકી અંદર જો તમને ઝૂમ કરીને દેખાડું કેવું મસ્ત છે ને એ બધું. વાહ 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 બહુ એટલે બહુ મસ્ત છે. બાકી કાંઈ નહીં ભાઈ મેં એટલામાં મસ્ત મજાનું બધું જોઈ લીધું છે બરાબર. ને અહીંથી જો ઓલું બેકગ્રાઉન્ડ તમને દેખાડું પાછળથી યાર મસ્ત દેખાય ને. કંઈ નહીં હાલો આપણે હવે જઈએ બારોબાર. આપણે જોવાનું તો જોઈ લીધું. बोल रहे हो क्या बोल रहे हो अब आपको बट हिंदी भी नहीं आती आप अपनी लैंग्वेज यूज करो. हम में आए वीडियो में जोन बनेला ना वही में इनको हिंदी नहीं आती है भोजपुरी आवेला. क्या हाल है आपका? ये भाई हमारे ये सब लोग पॉपुलर है भाई सब लोग रील बना रहे हैं. भोजपुरी बोलने के भाई इसमें से हिंदी किस किस को आती है. रंगदार हूँ गाँव मैं मुंबई का रहने वाला है. अच्छा ये के रंगदार हूँ नमनी के गाँव के. हाँ भाई आ लोगों ની લેંગ્વેજ છે ને કઈ ખબર નથી પડતી. આ ભાઈને હિન્દી આવડે છે મને भोजपुरी हम तो थोड़ी थोड़ी मुझे थोड़ा थोड़ा तो इधर उधर समझ लेता हूँ बट परफेक्ट नहीं बोल रहा हूँ बट चलो कोई नहीं आपको हिंदी आती है बेटर है. તો ભાઈ આપણે છે ને અહીંયા મસ્ત મજાના ફરી લીધા છે આ બૌદ્ધ મંદિર. તો હવે આજે ક્યાં ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો આપણે બેગ મૂક્યા હતા ને તો એક બેગ તો આપણે ખંડે લગાડી લીધું લાગ્યું અને હવે આ બેગને આપણે છાતી ઉપર લગાડી લઈએ. હવે નાઈથી નીકળીએ તો શૂઝ પણ પહેરી લીધા હો મેં તો ભાગ્યા ને આપણે અહીંથી.
બીજા ગેટ આવી ગયો છું હું હવે જોવા માટે. આ કયો ગેટ છે? બુદ્ધનગરી ગેટ છે કંઈક. ઓહો હો હો, આ ગોલ્ડન મંદિર છે જરિયો. સાહેબ અહીંયા એન્ટર થયા ભેગો નાગભાઈ નાગદાદા દેખાણો તો નાગદાદા છે કે ડ્રેગન છે કંઈ ખબર નથી પડતી. હું તો નાગદાદા આ મૂવીમાં મેં જોયેલા છે યાર. બાકી એક તળાવ છે એટલે બચકા તો જો અહીંયા આગળ નજર પડી. એ આમ જો કાંઈ નહીં ભાઈ, અંદર જાય, અંદર જોયા જેવું છે ભાઈ સાહેબ. દેખાડું તમને ખાલી પાછળથી બેકગ્રાઉન્ડ. ઓ ભાઈ ગોલ્ડન સ્તંભ. આપણે એની અંદર જઈને હવે તમને દેખાડો. ગોડ નાગદાદા છે, પાકું થઈ ગયું. જો નાગદાદા કેમ છે તો હરી પણ આ લાગે તો જો એક અહીંયા છે મોટો બધી અને પૂછડી જો મોટી ને અહીંયા એક બીજી ઓલી સાઈડ છે એ આમ જાય અને અંદર પણ જાય જેવું છે. જો બધા અંદર છે, ફોટા ફોટા પાડીએ એટલે આપણે આમાં અંદર નથી જવું કેમ કે આવા 7 છે કદાચ આવા સ્તંભ તો 7 જોવાના છે આપણે. અંદર જો બધા જોઈએ જ છે. ગેટની હું સામે આવી ગયો તમને ઝૂમ કરીને દેખાડું. ઓહો હો, હાલો હવે અંદર જઈને જોઈએ. હા વાહ એક નંબર છે ભાઈ. આનો તો થંબનેલ લેવો બને કેમ લાગે? આ તો જો નમસ્કાર આ જો ઓહો હો. આ મૂવીમાં બધું આપણે જોયેલું છે, ખબર હોય તો બધા પાણી લેવા જતા હોય ને એકદમ એવું જ છે. હા જો અહીંયા કંઈક દીક્ષા લેતા હોય એવું લાગે. જો વાહ યાર ગોલ્ડન એક નંબર છે. ખોટું અહીંયા જો ભગવાન બુદ્ધ એ ઉપર એ જો બહુ મસ્ત મંદિર છે. આ જો કંઈ એટલા બધી છે આવા જો બધીમાં આવા જ છે એકદમ મસ્ત. આપણે રાઉન્ડ ફરી લઈએ ગોળ ગોળ. કેજો ભાઈ બઢિયા? અરે વાહ આપ તો કલર કર રહે હો यहाँ पे नहीं ભાઈ છે ને કલર કરે જો બહુ મસ્ત ને. વાહ વાહ. हाँ जी मैं गुजरात से हूँ भैया, मैं गुजरात से. आप यहीं से हो? अरे वाह यार आप कलर कर रहे हो नहीं? अच्छा 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 बहुत ही प्यारा मंदिर है ये तो हैं. જો આ તો મેં તમને બધીને દેખાડી દીધું બરાબર, પણ આ તો મેં તમને દેખાડી દીધું એક નંબર છે. જો બાકી ભાઈ 2-3 આપણે ફ્રેન્ડ પણ મળી ગયા થાય ગાઈસ કે ઉડિયા कहाँ से हो? यहीं से? हाँ यही से. यहाँ के लोकल या फिर अगल बगल के? नहीं लोकल लोकल. यहाँ से ही है. ओ भाई आपसे मिलके अच्छा आपसे मिलकर बहुत अच्छा लगा भाई. इसके अलावा कोई और है देखने के लिए? हाँ उधर आप चले जा सकते हैं. पार्क है वो जो स्तंभ है बड़ा सा, वो वहाँ पे जाकर देख लीजिए. उसके बाद नौका भी है बाजू में ही है, वहाँ पे जाइए. ओके भाई चलिए આપણે જોવા જઈએ હવે. આજ તમને પણ કહી દઈએ બાબા ટાટા ટાટા બાય બાય. वो गौतम बुद्ध मतलब जहाँ से उनको बहुत आगे से मतलब पूरा भारत से पैदल यात्रा करते थे ना, तो लास्ट आकर यहीं पे जब लेटे ना यहीं पे उनकी मृत्यु हो गई. ઓકે હા ગૌતમ બુદ્ધ વિશે મને આમ તો માહિતી ખબર છે પણ એનું મૃત્યુ અહીંયા થયું મને નથી ખબર. હા ઓકે प्रतिमा वो પ્રતિમા વગેરે है ना? हाँ उनका ओके. जो लेटे हुए हैं. आप अंदर ही जा रहे हो? हाँ हाँ ચલો ભાઈ તો આપણને એક પાર્ટનર મળી ગયા. અંદર જોઈએ હવે આપણે શું છે એ. ના એના રૂલ્સ અલગ છે. મારા હાથમાં ટ્રાયપોડ હતું ને ટ્રાયપોડ એ કાઢવાનું કીધું. ફોન રાખ તમે તમારે મને એમ કીધું કે ટ્રાયપોડ મૂકી દે તો આપણે બેગમાં ભરી દીધું. અને અહીંનું તમને ગાર્ડન દેખાડું. વાહ યાર भाई गार्डन तो बहुत मस्त है यहाँ का. हाँ है. बहुत दूर दूर से लोग आते हैं, वो चाइना वगैरह से भी आते हैं लोग. हैं? हाँ अच्छा ये जगह बहुत इतना पॉपुलर है यहाँ पे? बहुत पॉपुलर है. इससे ज्यादा हमारे भारत में जितना इसको मान्य नहीं ना इनका, उससे ज्यादा वहाँ पर है चाइना. बाहर? अच्छा हाँ, नेपाल और वगैरह वगैरह. हाँ वैसे. ओके हाँ 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 जो हो भाई साहब ये क्या है? यही है उनका स्तंभ जहाँ पर उनकी मृत्यु निधन हुई है. अच्छा यही है ना? ओके अंदर दिखने को मिलेगा बुद्ध? हाँ, मिलेगा मिलेगा. इस वाले में हम लोग जा सकते हैं. वो वाला हमको भी अभी मतलब उतना वो नहीं है. अच्छा चलो भाई આપણે જઈને જોઈએ તો ખરા હું છે. એરિયા ફોરેનર એક પૂરા ભાઈ ને એક પૂરી બેન છે. આ પૂરા ભાઈ આમે છે. અંદર જો બીજા હિસ્સે છે બધી. ઉપર જઈને જોઈએ આપણે ધીમે ધીમે પગલા ચડ લઈએ. ઓ માય ગોડ ને નીચે ચપ્પલ શૂઝ કાઢને. હું બોલે કઈ ખબર नहीं क्या बोल रहे पता नहीं चल रहा. कह रहे हैं जल्दी जल्दी फास्ट चलने के लिए. अच्छा अच्छा उनको बोल रहे हैं ना. હાલો અંદર જઈને જોઈએ મંદિર કેવું છે ને. 3 2 1 ओ भाई साहब प्रतिमा जो बौद्ध धर्म प्रतिमा. ओ भाई साहब जो બધા બેઠા છે ફોરેનર. વાહ યાર वाह वाह. सामने वाले सब फॉरेनर जितने सब पूरा बाहर रख. हाँ जी आगे पीछे ओके सबको लग जाए ना इसीलिए. ओके અને જવાબદારી કોણ લે? આગળ બારો મૂકો તો ભાઈ કેસ કે બારો મૂકતા હોય કોઈને જવાબદારી કોણ લે? તો જો यहाँ पे रख दूँ, कोई दिक्कत नहीं है. यहाँ पे रख दूँ, यहाँ पे रख दूँ. ओके थैंक यू. આના ઘડી કાંઈ રાખી દઈએ ને આપણે તો જોઈ લઈએ બધું. આ બૌદ્ધ પ્રતિમા તો જો બહુ મોટી છે ભાઈ. ઓ ભાઈ સાહેબ આપણે છે ને રાઉન્ડ મારી લઈએ પાસેથી.
જો બધા ધર્મોને આપણે માન આપીએ, આપણે અહીંથી દર્શન કરી લઈએ. બહુ મસ્ત રહી છે ભાઈ, બહુ મોટી છે બધી. બધા જો ફોરેનર લોકો બધા અહીં બેઠા છે. બહુ મોટી પ્રતિમા છે. અહીંયા આવીને એમનું મૃત્યુ થયું હતું ને. हाय भाई, कैसे हो? बढ़िया. सेवा कर रहे हो ना आप? यहाँ पे सेवा करते हो ना? ओके. यहाँ पे बहुत કે આ જો છાલ ઓઢાડવા આવ્યા છે. આ લોકોનો રૂલ્સ રીતિ રિવાજ જો તમે ખાલી. વાહ વાહ વાહ. ये क्या आ रहा है? चीवर है जो भगवान बुद्ध को चढ़ता थोड़ा तेज बोलें. है। ये चीवर है और भगवान बुद्ध को ये लोग जो श्रद्धालु आते हैं वो चढ़ाते हैं। और हर देश के यहाँ पे श्रद्धालु आते हैं, जैसे बर्मा के, ताइवान के, कोरिया के, थाईलैंड. क्या क्या? इनसे भी कुछ पूछिए. ये छोटे मोंक हैं. हाँ. हेलो, कैसे हो? बढ़िया. थोड़ा आप इनके बारे में मुझे थोड़ा नॉलेज दे सकते हो आप? हाँ, भगवान बुद्ध का जन्म लुम्बिनी में हुआ था. उनको ज्ञान प्राप्त बोध ज्ञान में हुई थी और महापरी और कुछ न और उनको महापरी. थोड़ा तेज बोलोगे आप? लुम्बिनी में भगवान बुद्ध का जन्म हुआ था. बौद्ध ज्ञान में ज्ञान प्राप्त हुई थी और सारनाथ में पहला उपदेश दिए थे. और હાલો આપણે ભગવાન બુદ્ધની મૃત્યુ સ્થળ પણ જોઈ લીધું છે. અહીં જરૂર મસ્ત મજાનું. તો હવે આપણે બીજી જગ્યાએ બહાર નીકળી આવે. જો ફોરેનર લોકો છે ને દીવા હળગાવે બહુ. અહીંયા બહુ બધી ફોરેનર માન્યતા છે. પહેલાં તમને ઘંટો બતાડો, નહીં જોઈ લ્યો. મેં મારી લાઈફમાં એવડો ક્યારેય નથી જોયો. કદાચ તમે જોયો હોય તો કમેન્ટ કરીને કહેજો. હા જોવો તો, જોયો તમે? ઓહો ભાઈ સાહેબ, બહુ મોટો છે ભાઈ ઘંટો. આમ દેખાવમાં ફોનમાં નાનો લાગ્યો પણ રિયલીમાં બહુ મોટો છે. એન્ડ હવે હું ક્યાં આવેલો ખબર? મસ્ત મજાના બૌદ્ધ ધર્મના મંદિરે દર્શન કરી જોઈ લીધું. અને હવે હું જાઉં છું અત્યારે નૌકા બિહાર કરીને કંઈક છે અહીંયા. તો 2 કિલોમીટર દૂર છે. તો આપણે એ સાઈડ ભાગીએ, હવે જોઈ આવીએ. ગાર્ડન જોઉં ખાલી, બહુ પ્યારું એવું ગાર્ડન છે ભાઈ સાહેબ. ભાઈ છે ને હું ક્યાંય ગયો નહોતો ને મેં મેપમાં જોયું ને તો એટલું બધી કંઈ ખાસ નહોતું. ત્યાં તળાવ જ હતું એટલે હું ત્યાં ગયો નહીં એ જગ્યાએ. અને આવ્યો છું અત્યારે ખબર શિવ મંદિરે અને આરતી થાય છે. ને શિવ મંદિર તમને દેખાડું કેવું છે એ. પહેલાં હું અહીંયા ચપ્પલ, અરે બાપરે બહુ લાગ્યો ગેટ. પહેલાં હું ચપ્પલ કાઢી નાખું પછી તમને મંદિર દેખાડું. અહીંથી જો કેવું લાગે એવું ભાઈ સાહેબ. પહેલી વાર આવું મંદિર જોઉં છું. આરતી ચાલુ છે તો આપણે આરતીનો થોડોક લાહો લઈ લઈએ ને. હલો અંદર દર્શન કરી લઈએ. ભાઈ મસ્ત મજાના છે ને મહાદેવના દર્શન થઈ ગયા છે. અને થોડી વાર છે ને આપણે અહીં સામાન રાખી દીધો તો અહીંયા પણ મહાદેવનું મંદિર છે મસ્તનું. અને હવે નીકળવું છે આપણે આસામની સાઈડ. તો આપણે જે ભાઈ આપણને મળ્યા હતા ને ટ્રકવાળા, એ ભાઈ 8 વાગે આવે છે. તો એના ભેગા આપણે નીકળી છે હવે આસામની સાઈડ. અત્યારે આગળ આવે છે. હા અત્યારે છે ને 8:30 જેવું વાગવા આવ્યા. અને અત્યારે શું કરવા આવ્યો ખબર? જો હું લિફ્ટ લેવા આવ્યો છે. ટ્રકની લિફ્ટ રાતે. બોલો હું ટ્રાય કરું. અત્યારે છે ને અહીંથી 8 કિલોમીટર એક ટોલ પ્લાઝા આપણે જ્યાં ખટારામાંથી વિતર્યા હતા ને ત્યાં સુધી પાછું મારે રિટર્ન જવાનું છે. કેમ કે એ ભાઈનો જડા નહીં જડા એટલે એ પ્રોબ્લેમ થાય. પછી હાઈવે ઉપર એ ક્યાં મને ગોત છે. તો હું જ એક વિચાર કરું કે કલાકમાં ત્યાં આવે ને પહેલાં હું કલાક ત્યાં પહોંચી જાઉં. તો અહીંયા ભાઈ જો કોઈ ગાડી રેકીશ ટ્રાય કરું. રેકી તો ખરી કે એટલે 7 કિલોમીટર ટોલ ટેક્સ છે તો પૂછું જાતા હોય. મસ્ત પ્યારી એવી લિફ્ટ મળી ગઈ છે 4 વ્હીલમાં. ભાઈએ આપી દીધી. આમાં ક્યાંક સુધી આગળ સુધી જાય છે. તો એટલી આગળ જ જાય છે. તો મેં કીધું મને ટોલ સુધી રોકી દેજો. તો 7 કિલોમીટર થતું હતું તો ભાઈ છે ત્યાં સુધી લિફ્ટ આપી દીધી મને. થેન્ક યુ ભૈયા, થેન્ક યુ. અહીંયા સુધી લિફ્ટ મળી ગઈ હતી બરાબર. આ 4 વ્હીલમાં મને ખબર જ હતી કે એકાદું કંઈક મળી જાય એટલે હું અહીંયા આવતો રહ્યો. કેમ કે અહીંયા જઈએ આપણી ગાડી ટ્રકમાં વયા જાય આગળ. આ જગ્યાએ યાદ આવી છે ને અહીંયા કંઈક ટેબલ રાખેલો હતો ને ચાર્જિંગ કરતો હતો. તો પાછું એ જગ્યાએ હું આવી ગયો ને એ જ ભાઈ જરા હા ભાઈ બસ એનું જ રેસ્ટોરન્ટ છે. તો અહીંયા સામાન રાખી દીધો ને પાછળ ટ્રક છે. તો આગળ ટ્રકવાળા ભાઈ આવી જાય એટલે આપણે એમાં પગી જઈએ. કેસે ભાઈ? બઢિયા ને. તો આ ભાઈને ત્યાં આપણે છે ને સામાન રાખ્યો હતો બરાબર. તો સામાન આપણો પીડ્યો મસ્ત મજાનો જેનું કિચન ને ત્યાં પકાવે ખાવાનું. અને ટ્રકવાળાની વાત કરું ને તો એ ટ્રકવાળા છે ને મને એમ કે હુઈ ગયા છે ને 11 વાગ્યા છે ત્યારે મને એવું લાગતું નથી આવતા. ને આપણે ભાઈ છે ને ફ્રેન્ડ બની ગયા છે આપણા ન્યૂ ફ્રેન્ડ. આપકા નામ વैसे क्या है? मनोज भाई. अच्छा भाई मैंने કીધું તું અહીં રહી જા, ખાઈ લે, હુઈ જા. મને કે ભાઈ આ જો क्या क्या बनाइए तो पहले बताइए. मसाला पनीर बनाए हैं. ભાઈઓ છે ને મારા માટે મસાલા પનીર એકદમ મસ્ત બનાવ્યું છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. इधर रख दो ना, कोई दिक्कत नहीं. यहाँ पे अच्छा હા ભાઈઓ છે ને સ્પેશિયલ મારા માટે પનીરને બનાવી દીધું. થેન્ક યુ સો મચ ભાઈ. અને ભાઈઓ છે ને મને અહીં જો દેખાય અંદર હોવા માટે એમાં હોવાનું પણ કહી દીધું. તો હું છે ને ભૂખ લાગીશ જમી લઉં. આપણા માટે અનલિમિટેડ છે ખાવા પીવાનું ને. જો ખાલી હેલ્પ કરે ને એ બધી માણસો
ને ભાઈ આપણને છે ને હોવાની જગ્યા પણ મળી ગઈ. તમને દેખાડો કેવી છે. ટન ટન આ રહ્યો બેડ. આની ઉપર છે ને વાળી ટેન્ટ નાખી દઈ અને આની ઉપર હોવાનો છે, કેમ કે મચ્છર તો હવે છે જ આવું ખુલ્લી જગ્યા હોય એટલે. બાકી અહીં છે ને સીસીટીવી કેમેરા ને બધું છે, તો કાંઈ ટેન્શન વગરની તો વાત છે. અને ભાઈ છે ને હવે અહીંયા બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખું. આપણા બેગને બધું અહીં પરફેક્ટ લઈ આવ્યો છે ને હવે નીંદરે આવ્યો છે ને બ્લોગ એડિટ કરવો છે, તો અહીંયા જ પૂરો કરી નાખું નહીં. અને ઓલા ભાઈ તો આવ્યા નહીં, ટ્રક આવ્યા એનો એમને એમ પડ્યો છે. હવે ગઈકાલે સવારે આવી છે, પછી અમે અહીંથી નીકળીશું સાઈડ આસામ. બાકી જોઈએ એ નહીં આવી કે નહીં, પણ હું ઉઠવાનો હોય ને પેલા ઉઈ જવાય ને તો આપણે આપણી રીતે નીકળી જાઉં. બાકી હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો એક લાઇક, શેર અને લાલ બટનનો ઓપ્શન આવે ને સબસ્ક્રાઈબ કરીને જજો. બાકી મળીએ છીએ કાલે કંઈક નવા અલગ તગડા ઇન્સ્ટાગ્રામ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.